એક્ટિવિસ્ટ અમિત જેઠવાના મર્ડર કેસની તપાસના તમામ આરોપીઓ નિર્દોષ. હાઈકોર્ટે પૂર્વ સાંસદ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. તપાસ એજન્સીઓ આરોપ સાબિત કરવામાં નિષ્ફળ ગયાનું હાઈકોર્ટનું અવલોકન છે. 20 જુલાઈ 2010ના દિવસે હાઈકોર્ટની સામે અમિત જેઠવાની હત્યા થઈ હતી. આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યાનો પૂર્વ સાંસદ દિનુ બોઘા પર આરોપ લાગ્યો હતો. અગાઉ સીબીઆઈ કોર્ટે દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. હાઈકોર્ટે અમિત જેઠવાની હત્યા કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ છોડ્યા. સંવાદદાતા મેહુલ આપણી સાથે જોડાયેલા છે. મેહુલ, આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાના મર્ડર કેસની તપાસના તમામ આરોપીઓ નિર્દોષ થયા. બિલકુલથી જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાનો જે હત્યા કેસ છે તેમાં તમામ આરોપીઓને નિર્દોષ છોડવામાં આવ્યા છે. હાઈકોર્ટનું જે અવલોકન છે તે તપાસ એજન્સીએ આરોપ પુરવાર કરવામાં નિષ્ફળ ગઈ છે. 20 જુલાઈ 2010ના રોજ હાઈકોર્ટની સામે અમિત જેઠવા જે છે તેની હત્યા થઈ હતી અને તેમાં જે ધરપકડ થઈ હતી તેમાં ભૂતપૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈ કોર્ટ દ્વારા તેમને આજીવન કેદની સજા જે છે તે આપવામાં આવી હતી. તેની સામે જે હાઈકોર્ટની અંદર જે કરવામાં આવી હતી અને તેની અંદર જે અવલોકન કરવામાં આવ્યું તેમાં જે આરોપો જે છે તે પુરવાર કરવામાં ક્યાંક તપાસ એજન્સી નિષ્ફળ ગઈ હોવાનું અવલોકન જે છે તે કરવામાં આવ્યું છે. જી, આભાર તમામ વિગતો માટે. આ સાથે બુલેટિનમાં રોકાઈશું બ્રેક માટે.